હેલો વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના ડેઈલી બ્લોગ નંબર 2 માં. તો એમાં એવું છે કે આજે આપણે સવારથી બપોર લગન બ્લોગ કન્ટિન્યુ કર્યો જ નથી, પણ સડનલી એમ કહેવાય કે અત્યારે મારે જયભાઈ ભેગું જુનાગઢ જવાનો પ્લાન થઈ ગયો છે. કારણ કે એને થોડુંક કામ છે અને થોડુંક કામ મારે પણ છે, એ બધું છે એટલા માટે અમે બે જઈએ છીએ જુનાગઢ. તો મને એમ થયું કે ના પબ્લિક સાથે બ્લોગ પણ બનાવતા જઈએ રસ્તામાં. તો આજે જવાનું છે જુનાગઢ. તો અહીંથી આપણે પેલા આ એક મસ્ત મજાનો ટ્વિસ્ટ પણ છે, શેમાં જવાનું છે, શું છે, એ બધું આવે જયભાઈ પછી તમને શેર કરીશ. તો આવું છે એ પેલા આપણે અત્યારે જઈશું દુકાને અને પછી ત્યાંથી નીકળી જઈશું જુનાગઢ. તો બન્યા બ્લોગમાં કાંઈક કોમેડી કરશું. જુનાગઢ જાય એટલે ઘણી જગ્યાએ એવી જાવશું. તો બન્યા બ્લોગમાં તમને બતાવીશ બધું. પણ તો ફાઇનલી અમે બે નીકળી ગયા છીએ. ક્યાં જવું? જુનાગઢ જવું હે. જુનાગઢ જવું હે. આગળ શું કર્યો તો વેશ ધારણ કરી લઈએ આપણે ઓલો ડાકુનો. જો જયભાઈ તો તમારી સામે જ ધારણ કરે. મારો ખીચામાં રૂમાલ પડ્યો. હું પણ આજે ધારણ કરી લઉં. તમે બધા રસ્તો એન્જોય કરો તો અમે ઉગી જાય. જુનાગઢ એક કામ છે, પેલા તો એક કામ પતાવવાનું હોય, પછી ક્યાંક રખડવા જવું, એ બધું તમને બતાવીશ. તો બન્યા રહ્યો લોગમાં. આ બોલતોય નથી હવે, ડાકુ બની ગયો હવે. આ છોકરા વાળાને કેમ વહી જાય? તારો અવાજ મારો અગો તો નથી થતો. છોકરા વાળો કે આ કઈક જાય ફેમિલી, હું છે કઈ ખબર પડતી નથી. કમેન્ટ સેક્શનમાં કહી દેજો જરાક. વાંથી અહીંયા લગન છે. હજી એક જો વાંથી આવે જો આમ જાય. આ જઈલા આ લાંબુ લાંબુ શું જાય? પવન ચકીને પાક્યું. પવન ચકીને પાક્યું હે? ના ના હો, કંઈક બીજું હોય છે. એ હોય તો જા. હજી એ બે તો આમથી આવે, એક આમ જાય. એ બે નથી, ત્રણ છે લગભગ. આવું કઈક છે રસ્તામાં મસ્ત મજાનો અમે એન્જોય કરતા જઈએ છીએ બે. ક્યાં પૂછ્યા? ટોલ નાકે. ક્યાં ટોલ નાકું રહ્યું? એ આમ કહેવાય કે કેહોજ વાળા માટે ફ્રી નથી, બાકી બધા માટે ફ્રી. તો ફેમિલી, આ જયભાઈ હે ને મને કિડનેપ કરીને ક્યાંક લઈ જાય. ક્યાં લઈ જાય કઈ ખબર નથી. એમ કીધું કે જુનાગઢ આવવાનું હોય, મેં ના પાડી. ધરાર ઉપાડ્યો, મને કિડનેપ કરી લીધો. કિડનેપ પોતે રૂમાલ બાંધીને બેઠા હે. જો આમ ગાડી આગે સાનું રૂમાલ બાંધીને ભેગો મને કહી હોય કે તું ભરતા નહીં એટલે રૂમાલ બાંધ લઈ કે આવું હે ભાઈ. મને બીક લાગે કોક આવી જાય જુનાગઢ લેવા ભાઈ મને. તો ફાઇનલી અમે બે જુનાગઢ તો પહોંચી ગયા. આ ભાઈનું એક કામ હતું, એ પતવામાં તો હજી 2 કલાકની વાર લાગશે. તાલગઢ અમે જુનાગઢમાં જ છીએ. તો હવે શું કરશું જઈલા જુનાગઢમાં? જાય ભવનાથ બેઠા. ભવનાથ જવું? હાલ મહાદેવના દર્શન કરતા આવીએ. કેદીનો હું જુનાગઢમાં આવ્યો નથી, આજ તારા ભેગો આવ્યો હું. તારો મોબાઈલ હરખો કરાવવાનો છે. 2 કલાકની વાર લાગશે. યુવો કેરમાં દીધો છે. આ ભાઈ હે ને ચાલુ ગાડીએ મોબાઈલ પછાડ્યો તો તે સ્પીકર વયું ગયું છે, એને રિપેર કરાવવા આવ્યા છીએ. હવે અમે જાય ભવનાથ. તમે બ્લોગમાં બન્યા રહ્યો, તમને તમે એન્ટરટેનમેન્ટ હજી પૂરું કરશું. આ મને કિડનેપ કરીને લઈ આવ્યો દુકાનેથી. તો ફાઇનલી અમે ગિરનારની તળેટીમાં તો એન્ટ્રી કરી લીધી છે. નજી બહુ સામે વ્યૂ છે, એક જ નંબર છે. તમને બતાવું આગળ બેક કેમેરો કરીને. તો બન્યા રહ્યો બ્લોગમાં. ફાઇનલી અમે જુનાગઢ તો પહોંચી ગયા અને જયલો કઈક કહેવા માંગે છે, 2 શબ્દ કે હવે. જુનાગઢ આવીએ ને એમાં ભવનાથ આવીએ ને ભવનાથ મંદિર ન આવીએ એવું બને? આ ભવનાથ મંદિર છે. હવે અમારે તમને દર્શન કરાવવા કે રહેવા દેવા? કરાવતા જોઈ ને યાર. કરાવી તો દીધા, કેટલી વાર કરાવ્યા. આ વખતે પછી હવે મૂકી દઈએ. આ વખતે તમને દર્શન નથી કરાવવા, અહીંથી બહારથી મંદિરના દર્શન કરાવી દો. દર્શન મારે તો કરવા હોય. કેટલા દીએ હાલ કરાવી દઈએ હાલ. ફાઇનલી મેં અને જયલે મંદિરે તો દર્શન કરી લીધા. હવે ક્યાંય આપણે ટી પોસ્ટ હજી સામે ગિરનારનો નજારો છે. શું કે જયલા શબ્દ હે? મારા મોઢામાં શબ્દ નથી, કારણ હું એટલે તો દર રવિવાર અહીંયા હોય. એટલે આ તો વાકેફ છે ને મસ્ત એનું સાઈડમાં ગીત વાગે છે જે તમને સંભળાતું છે. હું બંધ કરતો, બાકી કોપીરાઈટ આવી જાય. બંધ કરી દો. તમે ગિરનારનો વ્યૂ જો.
હું ને જઈલો આવ્યા છીએ હવે લાલ ઢોરી. અમારે રખડવાનું જ કામ કરવાનું છે. અમે આવ્યા છીએ લાલ ઢોરીએ. આવો કંઈક મસ્ત મજાનો વ્યૂ છે, પાછળ તમને દેખાતો હશે. તો આવો વ્યૂ છે. તો હવે અમે ઘડીક વાર બેસીશું અને પછી એમ કહેવાય કે કેશોદ તરફ ભાગી જાઉં. તો હવે કાંઈ એવું બધું ખાસ બ્લોગમાં રહેશે નહીં અને આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે, લાઈક કરવાની છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. અને વિડીયોનો ટાઈમિંગ તો તમને ઓલરેડી ખબર પડી જ ગઈ છે કે હવેથી વિડીયો ટૂંકમાં આપણો સવારે 9 વાગે એટલે કે 9 વાગે આવવાનો છે. તો આવું બધું છે. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો મને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.